હવે વાત કરીશું જે નેક્સ્ટ પ્રોપર્ટી છે એ સ્પેસિફિક ગ્રેવિટી. હવે આ સ્પેસિફિક ગ્રેવિટી છે એ કોઈ પણ બે ફ્લુઇડના વચ્ચેનો ઘનતાનો કેટલો તફાવત છે અથવા તો રેશિયો છે એ બતાવશે. તો અહીંયા સ્પેસિફિક ગ્રેવિટીને આપણે જનરલી SG વડે દેખાડીએ છીએ, જેમાં ઉપરની સાઈડ જે પણ આપણે ફ્લુઇડ મેઝર કરવાનું છે, ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા લીધેલું છે ફ્લુઇડ, એટલે માની લો કે ઓઇલ લઈએ છીએ, ઓઇલની ડેન્સિટી છે એ ઓઇલ કેટલું ઘટ છે અથવા તો ડેન્સ છે એ કોની સાપેક્ષે હંમેશા લેવાનું, તો કે કોઈ રેફરન્સ ફ્લુઇડની સાપેક્ષે લેવાનું. એટલે હંમેશા અહીંયા આપણે રેફરન્સ ફ્લુઇડ તરીકે પાણીને જ લઈએ છીએ, એટલે એની ડેન્સિટી હંમેશા કેની સાપેક્ષે માપશું? વોટરની સાપેક્ષે માપશું. તો સ્પેસિફિક ગ્રેવિટી SG ઇઝ ઇક્વલ ટુ હું લખી શકું ડેન્સિટી ઓફ ફ્લુઇડ. હવે જોજો, યાદ રાખજો, અહીંયા ફ્લુઇડ એટલે કયું ફ્લુઇડ લઉં છું? તો કે જેની આપણે ડેન્સિટી મેઝર કરીએ છીએ અથવા તો જેની ડેન્સિટીને આપણે સરખાવવાની છે એ ફ્લુઇડની કિંમત છે એ અહીંયા મૂકવાની. અને હંમેશા કોની સાથે સરખાવીએ છીએ? તો કે વોટર અથવા તો પ્રવાહી સાથે આપણે એને શું કરીએ છીએ? સરખાવીએ છીએ. તો અહીંયા જે વોટર રહ્યું એ વોટર છે એમની જનરલી ડેન્સિટી આપણે કેટલી લઈએ છીએ? 1000 kg પર મીટર ક્યુબ તરીકે આપણે કન્સિડર કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને કહું તો કે જે પારો છે, પારો એટલે મર્ક્યુરી, બરાબર, એમની જે સ્પેસિફિક ગ્રેવિટી છે ને એ 13.6 છે, 13.6. આનો સીધો સાદો મતલબ એ રીતે જોવા મળે છે કે જે પણ પારો રહ્યો મર્ક્યુરી એ છે, આ મર્ક્યુરી છે ને એક પ્રકારનું મટીરિયલ છે, યાદ રાખજો. આ સામાન્ય તાપમાને એટલે કે રૂમ ટેમ્પરેચર જનરલી કેટલું હોય છે? તો કે કન્સિડર કરીએ આપણે 50 થી લઈને 25 થી લઈને 35 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું જોવા મળે આપણને તાપમાન, બરાબર. આ તાપમાનની રેન્જની અંદર આ જે પ્રવાહી, આ જે પારો છે એ પારો જનરલી પ્રવાહી તરીકે હોય છે, અપવાદ ધાતુ છે. તો એક પ્રકારની ધાતુ છે, બરાબર. પરંતુ એ રૂમ તાપમાને કેવું હોય છે? તમને પ્રવાહી સ્વરૂપે તમને જોવા મળશે. અત્યાર સુધી આપણે જેટલી પણ ધાતુઓ જોઈ છે, ફોર એક્ઝામ્પલ તરીકે સ્ટીલ હોય કે બીજી કોઈ પણ ધાતુઓ હોય, બરાબર, કાસ્ટ આયરન હોય, એલ્યુમિનિયમ છે, આ બધી ધાતુઓ છે એ આપણને ઘન સ્વરૂપે જોવા મળી છે. આ ઘન સ્વરૂપે જોવા મળે છે. એને જો મારે પ્રવાહી સ્વરૂપમાં ફેરવવી હોય તો શું કરવું પડે? તો કે ઊંચું તાપમાન આપવું પડે, અને ઊંચા તાપમાન અથવા તો ગરમી, હીટ હું આપીશ એટલે એ સોલિડ માંથી કેમાં કન્વર્ટ થઈ જશે? લિક્વિડમાં, ઘનમાંથી પ્રવાહીમાં કન્વર્ટ થઈ જાય, બરાબર. પરંતુ આ જે પારો રહ્યો આ એક અપવાદ માણસ છે ભાઈ, પારો જે રહ્યો ને એટલે અપવાદ ધાતુ છે જેની સ્પેસિફિક ગ્રેવિટી 13.6. આનો મતલબ સીધે સાદો એવો થયો કે ઈ વજનની અંદર પાણી કરતા 13.6 ગણું ભારે છે, 13.6 ગણું ભારે છે, બરાબર. માની લો કે 1 કિલો પાણી લઈ લો ને એની સામે એટલી જ ક્વોન્ટિટીમાં, મતલબ કે એટલી જ કદની અંદર તમે જો પારો ભરેલો હોય ને તો એનું વજન થશે 13.6 કિલો એની સામે, એની જ જગ્યાએ તમે ભરશો. એટલે આવો જે તફાવત અથવા તો બે ડેન્સિટી વચ્ચે કેટલો તફાવત તમને જોવા મળે છે એને માપવા માટે થઈને આપણે સ્પેસિફિક ગ્રેવિટીનો ઉપયોગ કરશું. એટલે ઘણીવાર તમને એક્ઝામની અંદર સ્પેસિફિક ગ્રેવિટીની વેલ્યુ આપી દેશે, રાઈટ. આવું આપે ત્યારે તમારે શું કરવાનું? સિમ્પલ કાંઈ પણ નહીં, એને આપણે કેટલા વડે ગુણી દેવાનું? 1000 વડે ગુણી દો. 1000 વડે ગુણતા આપણને જે પણ જવાબ આપે એ જવાબ તમારું જે લિક્વિડ તમે મેઝર કરો છો એની ડેન્સિટી તમને આપી દેશે. એક સિમ્પલ સામાન્ય એક્ઝામ્પલથી આપણે સમજીએ. તમને આવું આપ્યું હોય છે, માની લો કે આ કોઈ એક પાઇપ છે, બરાબર. ઇન્ડસ્ટ્રીઝની અંદર ઘણી જગ્યાએ આપણે જો ફ્લુઇડનો ઉપયોગ કરીએ છીએ તો આ પાઇપમાંથી પ્રવાહી જાય છે. આ પ્રવાહી જે જાય છે એ માની લો કે ઓઇલ છે, અને આ જે ઓઇલ રહી એ ઓઇલની સ્પેસિફિક ગ્રેવિટી તમને એવું કહેશે. સ્પેસિફિક ગ્રેવિટી છે એ માનો કે 13.7 છે, ફોર એક્ઝામ્પલ તરીકે આપી છે 13.7. તો આની ડેન્સિટી મતલબ કે ઘનતા કેટલી એવું મારે જો જાણવું હોય તો કે મને ખબર છે કે સ્પેસિફિક ગ્રેવિટી છે એ કોનો વચ્ચેનો આપણે તફાવત લઈએ છીએ તો કે ઉપરની સાઈડ જે પણ પ્રવાહી આપણે માપવું છે એની ડેન્સિટી, અને સ્ટાન્ડર્ડ પ્રવાહી તરીકે હંમેશા નીચે પાણી એટલે કે વોટરને જ મૂકવાનું થશે. હવે સ્પેસિફિક ગ્રેવિટીની કિંમત આપી છે મને, કેટલી આપી છે? 13.7.
તો હું એની જગ્યાએ એની કિંમત મૂકી દઈશ. અહીંયા મૂકું છું 13.7. બરાબર. ડેન્સિટી આપણે ઓઇલની જોઈએ છીએ એટલે હું એમનો રાખીશ. મને ખબર છે કે પાણીની જે ઘનતા રહી કેટલી છે 1000 છે, એટલે અહીંયા નીચે હું શું મૂકીશ 1000. બીજી વસ્તુ એક ધ્યાનમાં રાખો, વચ્ચે બરાબરની નિશાની હોય, આ જમણી બાજુ તરફથી કોઈ પણ વસ્તુ આ છેદમાં હોય અને જો એ સામેની તરફ જાય તો હંમેશા ક્યાં લખાય? એને અંશમાં લખાય. જે વસ્તુ છેદની અંદર મતલબ કે ડિનોમિનેટરમાં હશે એ હંમેશા કેમાં હશે? ભાગાકારમાં હશે. અને ઇઝ ઇક્વલ ટુ ની સામેની તરફ જાય તો એ કેમાં લખાય? ગુણાકારમાં લખાય. એટલે આ સર્વસામાન્ય નિયમ છે. આવા બધા નિયમોનો થોડોક યાદ રાખી અને આ ચેપ્ટરનો અંદર થોડો ઘણો ગણિતનો ઉપયોગ કરશો આપણે. તો આ ડેન્સિટી ઓફ ઓઇલને હું એમનો જ રાખું છું. ઓઇલની ઘનતા એના બરાબર આ બાજુ 13.7 હતા, સામેની તરફ આપણે 1000 ને લઈ ગયા એટલે કેમ આવી જાય છે? ગુણાકારમાં આવી જાય. હવે અહીંથી પોઈન્ટ રિમૂવ કરવો હોય તો પાછળની સાઈડ કેટલા આંકડા છે? એક આંકડો છે એટલે છેદમાં 10 લખાય. પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં કેટલા લખશું? 10 લખશું. અને અહીંયા ગુણાકારમાં 1000 ના 1000. આ 0 અને આ 0 શું થઈ શકે? કટ થઈ શકે. ઉપર નીચે અંશ અને છેદની અંદર સમાન સંખ્યાઓ કટ થઈ શકે. બરાબર છે. તો અહીંયા કેટલા વધ્યા? 137 અને પાછળના આ બે 100 એટલે પાછળના બે 0 મૂકી દઉં એટલે કેટલા થયા? 13700 kg પર મીટર ક્યુબ. આ શું થઈ જશે? જેટલું પણ આ ઓઇલ ફ્લો થાય છે ને પાઇપમાંથી, આ પાઇપની અંદરથી થતું જે ઓઇલ ફ્લો, એમની તમને આ ડેન્સિટી જોવા મળી. બીજો એક સર્વસામાન્ય નિયમ છે, એક આ તમને ધ્યાન રાખજો. આ ચેપ્ટરની અંદર દાખલા ગણવામાં તમને ઘણો બધો આ ઉપયોગમાં આવશે. જેટલા પણ એક્ઝામ્પલ છે કેલ્ક્યુલેટ કરશે એની અંદર ઘણું હેલ્પફુલ થશે. ફોર એક્ઝામ્પલ તરીકે ડાબી બાજુ કોઈ કિંમત છે એ ભાગાકારમાં હોય, સામેની તરફ જાય તો એ કેમ આવી જશે? ગુણાકારમાં આવી જશે. યાદ રાખજો, જો ગુણાકારમાં હોય અને સામેની બાજુ જાય તો ભાગાકારમાં. આ બાજુ ભાગાકારમાં હોય ડાબી તરફ અને જમણી તરફ જાય તો પણ એ કેમ આવી જશે? ગુણાકારની અંદર આવી જશે. જો પ્લસ ની અંદર હોય તો એ માઇનસમાં આવી જશે, માઇનસમાં આવી જશે તો પ્લસમાં આવી જશે. આ પ્રકારના સર્વસામાન્ય નિયમો યાદ રાખજો. બીજું, જો કોઈ પણ વસ્તુ ડિનોમિનેટર મતલબ કે છેદની અંદર છે તો એની વચ્ચે રિલેશન કેવું હોય છે? ભાગાકારમાં આવી છે. અહીંયા ઉપર 6 આપેલા છે, 3 ના પાડામાં 6 ક્યારે આવે? 3 દુ 6. બરાબર. તો અહીંયા ઉપર આપણે શું કરશું? કાપી અને ધેટ મીન્સ કે છેદ ઉડાડી અને 2 લખવાના થાય. બીજી રીતે તમે જુઓ તો અહીંયા એક બીજા વચ્ચે ભાગાકાર જ કર્યો છે ને, 6 ને 3 વડે ભાંગો તો 3 ના પાડામાં 3 દુ 6 આવે છે. તો એ 2 ડાયરેક્ટલી આપણે કટ આઉટ કરીને શું કરી શકીએ છીએ? અહીંયા લખી શકીએ છીએ.